છેલ્લે છેલ્લે બેલાની ફરમાઈશ છે. ખરેખર આ કોઈ જ્ઞાન નથી. પાલુ બાપુની કથા મુંબઈ વાલભા. હું એક ભાઈને મૂકવા ગયેલો, મેં તમને કીધું ને સમય સહિતા કરી લેજો. એક ભાઈને હું ટુ વ્હીલ લઈને મૂકવા ગયેલો, એને જવાનું કથામાં મુંબઈ. એને કઈ આવવું આવડતું નહીં, પણ ત્યાં એક નાની એવી પેટી પડેલી, ટ્રેનની ટિકિટ હતી. આ સત્ય ઘટના, હું અહીં સત્ય બોલવા વાળો ચારણ છું એટલે મારું ઓછું હાલશે, પણ સત્ય છે ને બસ, બીજી વાત જવા દો. એટલે ત્યાં ગયા ને મેં એવી આમ બે ત્રણ દુહાન બહુ ન આવડે પણ એવું સંભળાયું, બાપુને આવી ગઈ મજા. એ ઓલા ભાઈ કે તમે ટુ વ્હીલર વ્યાજ સગદાનભાઈ ને હું લેતો જાઉં છું. અને પછી અમે ગયા, પછી તો 24 જમણ રોકાણા. ગુણિયલ એક વાણિયાના ઘરે અમે રોકાણા, બહુ મહાધનવાન. એને એક જ સંતાન, કાયમ હેલિકોપ્ટર લઈને તો અમે મમાદેવીના દર્શને જઈએ. 24 દિવસ રોકાણા પછી અમે નીકળતા ત્યારે તો ભાવી પર અને કવિતા ને કાવ્યોને સમજાય હવે એવા. મને કે શક્તિદાનભાઈ અહીંયા રોકાઈ જાવ તમારી લાઈફ બની જાય, આ બધી જરૂર અહીંયા છે. પણ મેં કીધું અમને ઊંઘ ન આવે એનું શું કરવું? હવે મારે નથી રહેવું, એ અહીંયા કવિતામાં કેતો જાવ, એમ નામ કેતો જાવ કે કવિતામાં જ કહો ને, અમે તો સમજી છીએ. અને મેં કીધું હું કામ નથી રહેવું? એ તારા શેરમાં જાજુ નય મારતી મરી જાય એમ છે એમાંથી જીવા હું જોઈ ના યાર. અમારું આ કામ નહીં. તમે 10 બાય 10 માં શેઠીના 4 માળ કરીને આખું ઘર ધુબાકા કરો, અમારે નથી રહેવું. એ તારા શેરમાં જાજુ નય મારતી જીવા ગામડાનો, મારે ગામડાનો રેવું વનરૂડો મારો બાપ ગંગદાસભાઈ તો આખી રાત મને દેખાતો નથી. બસ એ તો મોટા મોટા એની માથે જે ભગવાનની દયા માને પેટકી પુનાયો તો પુત્ર મે બિછાણીય એટલો વ્યસ્ત માણસ. સોનભાઈ માની કૃપાથી, દાદા વસરાજની કૃપાથી અને પોલીસની નોકરી છતાં આ વિચારોને પેટકી પુનાય આવ્યો. એના બાપે ધૂપેલું ફેરવ્યું, ઈ શિલાને હાંસવી રાખ્યો. એને વંદન છે ભલા માણસ, જોરદાર તાળીથી વધાવો એને. વાંધો ક્યાં પડે? ત્યાં રહીને વાંધો નહીં, પગારદાર થઈ જાય. જો જેટલા પગાર વાળા મરી જાય, કરોડપતિ મરી જાય, અમીર મરી જાય ને ગરીબ મરી જાય, તોય બધાની 55 આશા તો પડી જ રહેશે. મૂળ તો મરવાનું છે ને. હખે મોટી જગ્યામાં ન મરી હાંકડીમાં મરવું એમ કરતા મારે રહેવું. મારે રહેવું મારા એ બાપ દાદાની રૂડી આયા રીત રે. મારો બાપ આમ માતાજીનું સ્મરણ કરતો તો, આમ દાદાનું ભજન કરતો તો. મારે ઈ પરંપરા નથી વીખી નાખવી. પછી બાપુ ખિસ્સા કાતરું હોય તો એનું આમાં ક્યાંય નહીં પાછું આવતું. હારા બાપુની વાત છે આ બધી. મારે રહેવું મારા એ બાપ દાદાની રૂડી આયા રીત રે. એ રજવટી મારી તારા શેરો મારો
જે રુદિયાની રજવટ છે એને ન્યા આગ લાગી જાય, મારે નથી રહેવું. મારે ગામડાનો રહેવું બની રૂડો મારે ગામડાનો રહેવું બની રૂડો મને સડાવી દે પછી હું ભૂલી જવા નસીરપુરમાં મારે અહીં કેટલું ગાવાનું છે હજી વાલભાઈ આમો જા હવે ને વાલભાઈમાં મુદ્દાની વાત બતાવી. અમથું ગામડું નથી કહેવાતું ભલા માણસ. અમે આવી કથા પૂરી થઈ આવી, અમે એની ગરદની ભાઈ બે જ હોય, જરાક મોડું થાય તો બધા હોઈ જાય. એને કાર્ડ આપે બાજુની હોટલમાં ખાવાનું, અને અમારે દાડીએ ગયા હોય, ખાળિયા ખોદવા ગયા હોય, નાના એવા ઝૂંપડામાં રહેતા હોય, અને આવીને તે અમારી દીકરી ઓહરીને કોરેથી વાટે બેઠી હોય, ક્યારે મારો બાપ આવે ઘરે. આ ગામડું છે, આના વિના અમે નો રહી કે ભાઈ. મારા દુખડાનો એ વિહારો મારે મારી રે. મારા દુઃખનો વિહામો મારા જીવનમાં હોય તો કુદરતે આ હેત બનાવીને હાથ ધોઈ નાખ્યા. ઈ બાપ અને દીકરી છે. મારા દુખડાનો એ વિહારો મારે મારી એ બોલે મીઠા મારા બાપુ સાંભળીએ એ બાપુ સાંભળે એટલું બોલે ને ત્યાં આખી દુનિયાના થાક લઈને આવે અમને ઉતરી જાય. ઈ મારું ગામડું. એટલે મારે ગામડાનો રેવું બની રૂડો સાસુનો મારથી જીવાય ગામડાનો. પછી કડી આવે એક શબ્દો માથે ધ્યાન આપજો. હવે મેં કીધું 3 દિવસ મોડા આવી, હોટલ નું ખાઈ ખાઈને ધરાઈ ગયા ને અહીંયા રાંધેલા રખડે. અમે આવી જા હોઈ જાય. અમારે કેવું હોય, માનો કે ધણહેરમાં વગડામાં માલ સારવા ગયા હોય, નાનું એવું ખેતરું હોય, હાથી લઈને ગયા હોય, હાડાબાનો ટકોરો થાય, અને વાલાભાઈ એમ લાગે ઘરે કે કાંઈક કામ હોય, નકર તો બાર હવા બાર આવી ગયા હોય, તડકો છે, પણ આવ્યા નથી તો હજી એને કામ હશે. આ સાનમાં સમજે ગામડામાં. પાનભાઈ કીધું, ગંગાસજી કીધું, સાનમાં સમજે એને મહા સુખ ઉપજે. સાન કોને કહેવાય?
વીસ બાયું રાહડા લેતી હોય ને આપણે વાડીએ ગયા હોય ને વાડીએ દૂધ ઢોળાઈ જાય ને વળતા ઘોડો લઈને પાછા આવી ઘોડી લઈને અને ઘોડી નીકળે એટલે આપણા ઘરના પેલી ખબર પડી જાય કે દૂધ ઢોળાઈ ગયું હોય તો જ આવે અને આવીને પાછી દૂધની બવણી ભરતી ને આને સદગુરુની શાન કહેવાય. હાડલા ફાડીને ઢોળીને લઈ જાય ને ઈ કરે એમાં તો હોય હું આ શાન ગામડામાં છે બીજે નથી. મોડું થાય ભલે અમારે ખાવા ડુંગળી દૂધાણું મરસું ઘી હોય પણ 12:30 જ્યાં થાય ત્યાં તો મારા ભાત લઈ આમ ભાતમાં રોટલો ને ચાહ ને ડુંગળીનો દડો ને બાંધે મારા ભાત લઈ મારી આવે ભામીની ભોળા પાવથી રે ભાત તમને 1000 રૂપિયાની થાળી ખવડાવે એમાં નથી ભાવ ડુંગળી થી રોટલો ખવડાવે પણ હૈયાના ભાવથી ખવડાવે ન્યાજ ભાવ હોય અને એ તમારી અર્ધાંગનામાં જ હોય. ભલે ડખાબાજી સાચી હોય બેજી કડવું લાગે પણ સાચું ઈ છે. મારા ભાત લઈ એ આવે ભામીની મારી ભોળા ભાવ ઓલા હેઠે હાથી હોય આમથી ભાત આવતું હોય. આ તો ચિત્ર જોયા હતા એને જેને જોયા એને તરત તાજું થાય કારણ કે આ વહી ગયો 95 માં યુગ વયો ગયો આખો આ ફોન થતા ઘા કર્યા અને એ હાથી આંખ તો પાછું વળું જોવે ને ત્યાં ભાત ને એ બધું લાગે કેવું એ એને ભેળી આવે સતી સાવિત્રી ની પોતાના પતિને મૃત્યુ પામેલાને પાછી લાવી હતી આ સતી સાવિત્રી ઈ મારે ગામડાનો રેવું બનડો મજા જોઈજો મને કે પણ તમે એક વિચાર તો કરો હા પ્રોગ્રામમાં આંકો અથવા ખેડીમાં આંકો અહીંયા તો અઢળક આવક છે કે તમારા ઘરમાં પૈસા આવે ને ત્યાં આખા ઘરને ધૂણા જેટલી ભે આવે ઇન્કમ ટેક્સ વાળા સેલ ટેક્સ વાળા એની કોઈ ઘટના નહીં તો જાવ તો ખબર પડે. અમારે કેવું હોય આવક ભલકાઈ ન હોય પણ અમારી જે આખી ખુમારી ને અમારી જે રજવટ છે આ કડી મેં બીજા ગીતનું છે આ અમારા કાંઈ બીક જ નહીં. કોઈ સેલ ટેક્સ વાળા નો આવે ઇન્કમ ટેક્સ વાળા નો આવે લાઇટ બિલ વાળા બાકી વાળા બધા આવે પણ છતાં અમારી જે જાહો જલાલી છે ખૂબ છે મોટું ખાડું મારું દોઢો ભેહું છે હોય વિનાનો ભેહું સારું ડોબા લઈને જાવ કોઈ દી સેલ ટેક્સ વાળા પકડી જાય. હવે આ ફોરેસ્ટ વાળા થોડા લાગ્યા છે એમાંથી માતાજી બસાવશે. ખૂબ છે મોટું ખાડું મારું ભય વિનાનો બેહું સારું એટલી બેહું છતાં આપણે નોય કરે કોઈ તો ધણમાં મળે લાભ જે તારું. અમારે ગાવડાની બેહું વાહે આડું ન રહેવું પડે મોટું ધણ છે બેહમ ન વળે તે ઈ ગાવુંમાંથી વળી જાય એમાંથી કુદરત કરે અને ખોટ પડે વાલભાઈ ગાવુંમાં તોય છેલ્લે મારે પસા હતો ઉજરે પારું પડ્યા
પડ્યા પસા પારોડા 12 મહિનામાં થઈ જાય મારે પસા હો તો મારે ઉજરે પારું ગામડાનો ગોવાળિયો નાનું એવું નેહડું મારું ગુણવાળું રૂડું ગામ મારું શહેરથી તો બહુ છે મારું ગામડાનો ગોવાળિયો હવે આમાં શું છે કેવું ખબર રસિયો રૂપાળો ઘેરે જાવ વાલા એ વાલા રસિયો રૂપાળો ઘેરે વાલભાઈ મારો ખરેખર જેની નજીક તમે જાવનો અનુભવ થાય તરે જ અહીંયા ખોટા વખાણ તો બહુ સોયટા કરે મારો તો વિશેષ નથી પણ ખરેખર નિખાલસ ભાવનો ચારણ છે અને ગરીબાઈમાંથી આવેલો છે ભગવાન એને ઢગલા કરી દેવાનો છે વાલભાને વધાવો એકવાર એવો લીધો બસ અને હવે આ સમય જેવો છે વાલભા તું કરી તો હોટ જ હોનું છે બસ છેલ્લે નામાસણ દીધું કે બધું હાસુ ભીહે અમે ભોગવી લઈ જમીન નો દાડીએ વૈયા જાહું કઈ પેઢીઓ વહી ગયા એમાં શું થઈ ગયું પણ એક વાંધો અમને તો બહુ પડે ગામડામાં આ હાટું શહેરમાં નો ગોઠવ્યું વાલભાઈ નામાસણ આપ્યું મેં કે મારી ડેલી એ મારે આ મોટો વાંધો આ ક્યાં કરવા જવું એ જોવે ભરેલો કાયા રૂડો ડાયરો રે મારી ડેલી મારે એ જોવે ભરેલો ડાયરો પાછો હું કામ ભેગો થાય જુગાર રમવા નહીં એ ડેલીએ બેઠો શક્તિદાન ચારણ ગીત ગામડાનો મારે ગામડાનો રેવું બની હોળી પાછા મારે એમ ભાઈ ઘડી યાદી કરી અને હોળી પાછા વાલભાને સાંભળી હરિઓમ તત્સત જય માતાજી જય માં સોનલ જય દાડા વછરા